જય માતાજી. કેમ છે? સારું છે? મારા બાના થોડીક ઉલટી મગજ દુખવા મળ્યું છે એની હાટું જો કાલે એસી કંપનીઓમાં આવતા નથી. લેવા ને શેઠ વહી જાય અમદાવાદ દવાખાને, કારણ કે આપડા મિત્ર વાહ ભાઈ વાહ રાકેશભાઈ ને પાણીપુરી ખાવા જવાનું છે, બધા કમ્પ્લીટ થઈ ગયા છે. વાહ ભાઈ મામા સરસ મજાની અંદર પાણીપુરી આપણે બનાવવા મળ્યા છે. આ બાજુ કોરી છે, આ બાજુ બધી પૂરી. ચાલો મિત્રો, જય કિન્નારી. કેમ છો બધા? મજામાં? ફ્રી વખત નવા લોકમાં તમારું આજથી સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગી ગયા છે 5:30, કારણ કે આપણે તો અત્યારે ઘરે રહ્યું તો વ્લોગ સ્ટાર્ટ મોડો સ્ટાર્ટ કર્યો, પણ અત્યારે આપણે ચાલવા બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. બાપુજી રોજ સાંજ સવાર 2 ટાઈમ પાણી પાઈ દે એટલે આપણે ક્યાંય બળતરા નથી, એટલે ઝાડવા મોટા થઈ ગયા છે. મારા બાની તબિયત થોડીક બગડી ગઈ છે, તો પેલા હું ખબર કાઢી લઈ. બા જય માતાજી. કેમ છે? સારું છે? મારા બાને થોડીક ઉલટી મગજ દુખવા મળ્યું છે એની હાટું જો કાલે એસી કમ્પ્લીટ સારી કરી નાખી છે, કારણ કે સર્વિસ લાગી છે, સર્વિસ કરી નાખી છે. અને પણ હવે મારા બા તો કંઈ કામ મૂકતા નથી, આવું બધું ભરત બધું ભેરાભેર કરે. દવા પીધી ટાઈમે નથી પીધી. મારા બાને 2 દિવસ મજા બગડી ગઈ છે, સારું છે તો ભરત ભરવા પાછું મળ્યા છે. અને દીવ બેન આવી જશે અમારું આ માઇકની ડિબ્બી લઈને. દીવ જય માતાજી. કેમ છે? મજામાં? આ શું પ્રોગ્રામ છે વાળુમાં? હે શું છે બા? બીજું? રોટલા. વાહ ભાઈ વાહ, ગુંદાની કઢીના રોટલા, સરસ મજાનું ગુંદાની કઢીનું શાક બનાવવાનું છે. આપણે ઉમેશભાઈ આપણે તેડવા આવી જશે કે પાણીપુરી ખાવા જવાનું છે. આપણે રાકેશભાઈએ સરસ મજાનું પાણીપુરીનું આયોજન કરેલું છે, એટલે પાણીપુરી વેચવા રાખેલી છે, તો આપણે પાણીપુરી ખાવા જવાનું છે. ઉમેશભાઈ આપણે તો તેડવા આવી જશે. ઉમેશભાઈ જય માતાજી. કેમ છે? મજામાં? બસ મજામાં. વાહ ભાઈ વાહ, શું અમને તેડવા આવ્યા? હાલો પાણીપુરી ખાવા. વાહ ભાઈ, ઉમેશભાઈ આપણે પાણીપુરી ખાવા લેવા આવ્યા છે રાકેશભાઈ ત્યાં. તો ચાલો પાણીપુરી ખાવા જઈએ. વચમાં થઈ જાય આપણા ભાઈ મિત્ર આવવાના છે, એની મુલાકાત તમને કરાવીશ. ચાલો આપણે આટલું એક્ટિવ આવી ગઈ છે લેવા માટે, તો ચાલો નીકળીશું. આપણે અહીંયા મનીષભાઈને તેડવા માટે, કારણ કે રાકેશભાઈને પાણીપુરી ખાવા જવાનું છે. રાકેશભાઈ અલા જય માતાજી. જય માતાજી. કેમ છે? મજામાં? વાહ ભાઈ, મનીષભાઈ ઉમેશભાઈ તેને જવાનું છે પાણીપુરી ખાવા. ક્યાં જવાનું છે આપણે? રાકેશભાઈ ના જવાનું છે. વાહ ભાઈ વાહ, રાકેશભાઈ પાણીપુરી ખાવા જવાનું છે. બધા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે શેવલી અને સિંગ ને બધું મગાવવાનું છે, તો ફટાફટ પેલા મગાવી નાખ્યું જઈશું, પછી પાણીપુરી ખાવા. કન્ટિન્યુ બધા બની રહેજો. સરસ મજાનો પાણીપુરીનો વ્લોગ બનાવવાનો છે. રાકેશભાઈ ને આપણે ત્યાં પાણીપુરી ખાવા આવી જશે, પણ પેલા હું કહું સિંગ ને ખારી સિંગ નો લઈ આવી. શેઠ જય માતાજી. કેમ છે? મજામાં? હમણાં તો કેમ છે વિડીયોમાં આવતા નથી? લેવા ને શેઠ વહી જાય અમદાવાદ દવાખાને, કારણ કે આપડા મિત્ર સસુ કાકાના પપ્પાને દાખલ કર્યા દવાખાને વહી ગયા. શેઠ આવી જશે. શેઠ ને આપણે સીતારામ પીના શેઠ સિંગ આપી દો અને સેવલી આપી દો. 10 ની સિંગ આપો ને 10 ની સેવલી આપો, એટલે બધું રેડી. બરાબર ને ભાઈ બેન? કોનો છોકરો? પરવીનભાઈ. વાહ ભાઈ વાહ. ચાલો બધા આપણે બધા હવે સિંગ ની સેવ લઈને જાય છે. રાકેશભાઈ જો સામે પાણીપુરી અત્યારે બનાવવાનું ચાલુ છે, અને આપણે બધા મિત્રો બેઠા છે પાણીપુરી વાટે. તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો રમેશભાઈની દુકાને પણ આપણે ઈશ્વર શેઠની દુકાને આ સોડા પણ મળે છે, એટલે સોડાની ક્યારેક વિઝિટ કરતા રહેજો. અને એ આપણે સોડા પીવાની બાકી છે. પાણીપુરી ખાવા મામા જો આપણે ડીશું બનાવવાનું ચાલુ છે. મામા જય માતાજી. કેમ છે? મજામાં? કેમ છે? પાણીપુરી કેમ હાલે? વાહ ભાઈ, મામા સરસ મજાની અંદર પાણીપુરી આપણે બનાવવા મળ્યા છે. આ બાજુ કોરી છે, આ બાજુ બધી પૂરી છે, અને આમાં પાણી છે. આપણે બધું ટેસ્ટ કરવાનો છે. કેમ કે નવા બધા ભાઈ બનાવેલા પાણીપુરી ટેસ્ટ તો કરવો પડે. શું જો મામા? અને મામાને પાણીપુરી ખાવા એમાં કઈ ટેસ્ટ ન કરવો. પાણીપુરી તેમ જોવો છે મોટા. હા હા, જો રસ ઉપર રસ આવે ભાઈ, કાંઈ ન ઘટે. ચાલો ફટાફટ ડીશ બની જાય એટલે જઈશું આપણે રાબામાંથી પાણીપુરી ખાવા જવાનું છે. અહીંયા પાણીપુરી આપણે નથી ખાવી, માથે જવાનું. પાણીપુરી લઈ લીધી છે ને અત્યારે જઈશું આપણે અગાસી પર પાણીપુરી ખાવા માટે. જો મનીષભાઈ પાણી લઈ લીધું છે ને ભાઈ પાણીપુરીની ડીશ આપણે લીધું હાથમાં મસાલો, કારણ કે ખારો મસાલો. તો આપણે ભાઈ નિશાનભાઈને અગાસી પર જવાનું છે પાણીપુરી ખાવા. અને ભાઈ અગાસી પર પાણીપુરી ખાવાની મજા જ આખી અલગ છે. તો બધા ધીમે ધીમે ચડ્યું છે. કાં સહયો છે? બોલા પણ જવું પડશે. જોઈને આ સહયો છે. નિશાનભાઈ પહોંચ્યા છે ભાઈ, ને અમે બધા પહોંચ્યા છે પાણીપુરી ખાવી ને ભાઈ. હાલો ભાઈ આવો. અહીંયા બે જવું? બે જવાય ને? હાલો તો બેઠો હાલો. અહીંયા કહીશું ભાઈ પાણીપુરી ખાવાની છે ને, અહીંનો વ્યૂ તમને બતાવી દો. પેલા મોઢામાં પાણી આવે, પેલા બધું બંધ કરું ને પછી તમને વ્યૂ બતાવું. પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. સેવલી ને સિંગ ને તો ડુંગળી ઝીણી સેવ ને બધી આવી ગઈ છે, ને બધા બગડાટી બોલાવવા મળ્યા છે. આર્યનભાઈ પણ આવી જશે. તો ચાલો બધા પાણીપુરી ખાવા. કેમ છે ટેસ્ટ? કેમ છે પાણીપુરી? કાંઈ ન ઘટે. તમે સાખ્યા વગર નો તે સાખી? તમારો ભાઈ તમે સાખી ભાઈ? હાલો સાખીને કયો. હાલો ફટાફટ હાલો. 1 નંબર પાણીપુરી છે, કાંઈ ન ઘટે ને. તમે જરૂર રાકેશભાઈની મુલાકાત લેજો. પાણીપુરી પાણીની ટાંકી પાસે તમને ભાઈ નિશાનભાઈ રેડે. ચાલો બધા ફટાફટ પેલા પાણીપુરી ખાઈ. શેઠ પણ ડીશ લઈને આવી જશે. ચાલો પાણીપુરી ખાવી. કેમ લાગી?
હા તો બરાબર પાણીપુરી ખાઈને ત્યારે બોલાવો છે હું બોલે ચાલો કારોના ઘરે તો આવી જશે ભાઈ માતાજીના પહેલા દીવા બત્તી કરી નાખી છે જય માતાજી હાવનું હારવાનું કરજો એમાં મને રાજુબેન જોતરમાં ખીચડી ખાવા મળ્યા છે બેન મજા આવી ખીચડી ખાવાની હે કેવી મીઠીમાં એવી મીઠીમાં આજે અમારે કાંઈક અલગ અલગ કાંઈક સ્વાદ આવે રસોઈ તો શું બનાવ્યું છે આજ ગુંદાની ભાજી બનાવી છે મસ્ત સ્વાદ આવે તો મને પાછા કોમેન્ટમાં કહેજો તમે ગુંદાની ભાજી ન ખાઈ લે તો એક વખત ખાઈ લેજો મારા ભાઈ સરસ મજાની ગુંદાની ભાજી બનાવી છે અને અંધારું થઈ ગયું છે તો લેટ હવે શરૂ કરી દઈશું જો અમારે સાફ છે ચાલુ કરી દીધું થાય બીજી થાય જો આ રીતે લેટું છે બધી લેટું થઈ ગયું નાખી છે ને આપણે ઝાડવા સરસ મજાના ઉગી ગયા છે મસ્ત મજાનો લાગે છે આ રીતના અમારો વ્લોગ ભાઈ ઘરે કરે બીજું તો હું વ્લોગ ભાઈ તો ચાલો કન્ટિન્યુ બની રહેજો દૂધની તૈયારી થઈ ગઈ છે દૂધ લેવા જઈશું હવે હા નીરે તો રોટલા કરો ના ના હું એટલો જાય છું આ તો કાંઈ નથી ચાલુ સાંજ પડી ગઈ છે વાળું કરવા ભેઈ જાય છે હું મારા બાર મારો બધા વાળું કરવા ભેઈ જાય છે સરસ મજાના મારા ભાઈ ગુંદાની ભાજી બનાવી છે જો સરસ મજાની ગુંદાની ભાજી બનાવી છે પાપડ છે છાશ છે અને દહીં અને છાશ ચાલો બધા વાળું કરવા ચાલો એટલું ફેમિલી અહીંયા આપણો વ્લોગ અહીંયા પૂરો કરીશું અમારા વ્લોગ આજનો કેવો લેજો કેવો નથી તમે કોમેન્ટ બોક્સમાં જઈને પાછા કહેજો કે નાના વ્લોગ એક નંબર છે કારણ કે પાણીપુરી રાકેશભાઈ સરસ મજાની બનાવશે એક વખત રાકેશભાઈને પાણીપુરી ખાવા તેની ફરજિયાત આવજો પાણીપુરીનો સ્વાદ કેવો છે કેવો નથી મને કોમેન્ટમાં પાછા કહેજો અને હવે કન્ટિન્યુ બધા આ રીતના વ્લોગ આવતા રહે છે પાણીપુરી ખાવાથી આવતા રહેજો મળશું પાછા નવા વ્લોગમાં ક્યાંક બધા જય ગિરનારી શોર્ટ વિડીયો જોવાનું ભૂલતા લેવા મારા વાલા